બનાસકાંઠામાં મેઘમહેર હજુ પણ યથાવત છે। ભાભર તાલુકામાં મેઘરાજા મહેરબાન બન્યા છે। વહેલી સવારથી જ અહીં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સમગ્ર તાલુકામાં પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પણ અટવાયા છે। જોકે સારા વરસાદને કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છે, તો બાળકો પણ મન મૂકીને વરસાદની મજા માણી રહ્યા છે। તો બનાસકાંઠાના થરાદના દ્રશ્યો જોઈ શકાય છે કે પાણીના ભરાવાના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા છે। રસ્તાઓ પર વાહન ચાલકો અટવાયા છે। વાહન વ્યવહારને મોટી અસર થઈ છે। ભાભર તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે। સવારથી જ મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા અવિરત કૃપા વરસાવી રહ્યા છે। જિલ્લાના થરાદ પંથકમાં છેલ્લા 7 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને કારણે થરાદ શહેર પાણીમાં ગરકાવ થયું છે। શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, જેથી કેટલાય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે।